લહેરીબેન, આપણે તમારા લોહીના રિપોર્ટ આવ્યા, બહુ ઓછા આવ્યા છે, 8.5% જ છે લોહી. મેં તમને ટેબ્લેટ આપી છે આયરનની, કેલ્શિયમની, લેવ છો ને બરોબર? હા મેડમ, બંને ટેબ્લેટ હું રેગ્યુલર લઈ લઉં છું સાથે જ. એક સાથે લો છો? અહીંયા જ ભૂલ થાય છે. એકચ્યુઅલી બંને ટેબ્લેટ એક સાથે નથી લેવાની હોતી, એટલે જ અમે કહીએ કે આયરનની ગોળી સવારે લો અથવા બપોરે લો અને કેલ્શિયમની ગોળી સાંજે લો. બંને જોડે લેવામાં શું તકલીફ થાય છે કે જે આયરનની અસર થવી જોઈએ આપણા શરીરમાં એ નથી થતી, એટલે હિમોગ્લોબિન વધતું નથી. તમે લો છો છતાં પણ એ કંઈ કામ કરતું નથી, કેમ કે કેલ્શિયમ જે છે એ આયરનનું એબ્ઝોર્પ્શન શરીરમાં થવા નથી દેતું. એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ, બરોબર? આયરનની ટેબ્લેટ હંમેશા ખાટા ફ્રૂટ જોડે અથવા તો વિટામિન સીની ટેબ્લેટ જોડે લઈ શકાય. તમે મોસંબીનું જ્યુસ લઈ શકો, લીંબુ શરબત લઈ શકો, બરોબર? એટલે આવી રીતના લેવાની હોય છે. અને ખાધાના પછીના 1 કલાક પહેલા અથવા પછી પણ લઈ શકો, બરોબર? એને ચા, કોફી અથવા દૂધ જોડે પણ નથી લેવાની, તો પણ કામ નહીં કરે. એટલે હવે આ ભૂલ નથી કરવાની, ઓકે? અને બીજું કે નેચરલ આપણને જે બી આયરન મળે, જેમ કે આપણે ગાજર, બીટ, અંજીર, ખજૂર, એ બધું લઈ શકાય, તો થોડો આપણો રિપોર્ટ સારો થઈ જાય અને બાળકને બી એનાથી બરોબર પોષણ મળે. અને જો આવું નવું રહેશે કે ટેબ્લેટ લીધા પછી પણ ના વધે, તો આપણે ડિલિવરી સમયે શું થાય કે આપણે લોહીની બોટલો ચડાવવાની સંભાવના વધી જાય, બરોબર? એટલે અમારે લોહીની બોટલો આપવી પડે પછી તમને, એટલે ધ્યાનથી બરોબર ટેબ્લેટ લેવાની છે. ઓકે.